હેલો મિત્રો, આ છે કાનો, આ છે માધવ. તો આપણે આવ્યા છીએ નવી મોવા. તમે જુઓ ખાલી અહીંનું લોકેશન. આપણે હમણાં અંદર જવું છે. અહીંનો ખાલી અંદર કરવાનો ગેટ જ તમે જુઓ કેવો છે. આમ જે અહીંથી લાઈન આમ છેટ લગીને કેટલું આપણે જાણવા મળ્યું કે 25 વીઘામાં જોઈએ એમ કહેતા હતા. આપણે જોઈએ અંદર કેટલા બધા ભગવાન, બધા કેટલા ભગવાન? એક ભગવાન એવા નથી કે અંદર નથી, સંત એવું નથી કે અંદર નથી, બધા એકો એક છે. જાય પછી ખબર પડે અંદર. આપણે જાજુ જાણ્યું નથી, આપણે જાણવા મળ્યું એટલું કીધું તમને. અમે આવ્યા 4 વર્ષ પહેલાં આવ્યા ત્યારે બનતું હતું, ઘટાણે બની ગયું છે ને થોડું ઘણું કામ ચાલુ છે ને તમને દેખાડી હવે અંદર જઈને. તો હાલો કાના ભાઈઓ જાય. ક્યાં ગેટે જ જવું? આ ગેટે જ જવું, આ ગેટે જ જવું, ઓલા ગેટે જ જવું કે આ ગેટે એવું કરું? ચાલો હાલતા થાવ એમ કે તો ચાલો. તો આપણે આવી ગયા છીએ અંદર. કાનો જો બધાને રામ રામ કરે, સીધો છોકરો બને ગયો. તો જો હનુમાન દાદાજી, કાલી માતાજી, પછી ઓલા આ ભગવાનનું નામ શું કહેવાય કાના? હા, ભૈરવ ભગવાન છે. આપણે આગળ જઈએ જો ઘણા ભગવાન છે આમાં. હા, આમાં ખબર ના હોય કયા ભગવાનનું કયું નામ જી જાજુ. તો દેખાડ કઈ કામ ચાલો એમ કહેવાનું તારે. હા, આપણો કાનુડો તો હોય જ ભાઈ. જ્યાં લગીને તમારે નજર જાય ને અહીંયા લગીને ભગવાનની જ મૂર્તિઓ છે જો આવી રીતના બધા બનાવેલા છે. બધા ગેટ ખોલીને દેખાડશે તો વાર લાગી જશે ને આપણે બસ ઉપરવાનો ટાઈમ થઈ ગયો છે. તમને ખાલી આમ થોડું નિરીક્ષણ કરાવી દઈ. અને જો દીવા બધી જગ્યાએ થઈ ગયા છે. આમ હમણાં આપણે જઈએ એટલે તમને દેખાડી. ઓહ, 1 નંબર સોમનાથ. 12 જ્યોતિર્લિંગ છે એમાં 1 નંબર સોમનાથ. એમાં લખેલું છે 1 નંબર સોમનાથ. 12 જ્યોતિર્લિંગમાંની પહેલી જ્યોતિર્લિંગ છે આમાં. હાલો તમને આગળ દેખાડું બીજું. બીજા નંબરની જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન. હજી બધી 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગ તમને અહીંયા તમે 12 જ્યોતિર્લિંગ કરવા ના જાવ તો હાલે બાકી આમાં તો લખ્યું નથી. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ બાકી જ છે. આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. પછી આપણે ખાલી દેખા દે વેદનાથ જ્યોતિર્લિંગ. બધી જ્યોતિર્લિંગોના નામ જો લિંગમાં લખ્યા છે ઉપર લખ્યા છે. થોડીક જ્યોતિર્લિંગ બાકી છે. તૂટી જાય રહી ગયું નુકસાન થઈ જાય. ભીમાશંકર જ્યોતિર્લિંગ તમને 12 એમને દર્શન કરી લઈ તમને બતાવીએ. રામેશ્વર જ્યોતિર્લિંગ 7 નંબરની જ્યોતિર્લિંગ છે રામેશ્વર. એટલે 7 નંબર.
નાગેશ્વર જ્યોતિર્લિંગ 8 નંબરની છે. તમને પહેલેથી ને છેલ્લે લગી બધી જ્યોતિર્લિંગોના કહી દી કેટલા નંબરની કઈ જ્યોતિર્લિંગ છે નામ. તો આટલું તમને જાણવા હવે મળ્યું. કાશી વિશ્વનાથ 9 નંબરની જ્યોતિર્લિંગ. એમાં તો અહીંયા આવીને તો આટલું તમને થોડું જાણવા મળ્યું. ખાલી એટલી ખબર હતી પહેલા નંબરની સોમનાથ છે. હા. ગયમકેશ્વર એમાં 3 જ્યોતિર્લિંગ હોય. આ 10મા નંબરની જ્યોતિર્લિંગ છે. જોઈ લો તમે 3 જ્યોતિર્લિંગ હોય અહીંયા જાઓ ને તો તમને જોવા મળશે. 11 નંબરની જ્યોતિર્લિંગ કેદારનાથ. કેદારનાથ હજી તો આટલું જ બને એટલે ઘણું બધું ખબર નથી. મહાદેવ 12મી જ્યોતિર્લિંગ તમે જુઓ. તો આ 13મી છે શંકર જ્યોતિર્લિંગ છે એનું નામ લખ્યું નથી. ફરતી કોરા દેખાતી આ બાજુ દેખાય આ બાજુ બધું શીખાડવું પડે મારે કામ. આવું સીધો કરે તો ના એવું હોય. હાલ ગણપતિ બાપા એમાં આટલું આમાં દેખાતું નથી. આમાં બધું દેખાડશે તો ઘણું રહેશે ભાઈ. મતલબ જ આમ બહુ લાંબુ થઈ જશે. વાર આવું કરે હાલ આપણે શું કહેવાય દેવનો દેવ મહાદેવ જતા આવીને દેખાડી દઈએ તમને પણ. આપણે આમ તો દેખાડી દઈએ. આમ બેટા રમાપીર આમ બેટા શંકર ભગવાન. જો આ સાઈડ રમાપીર બેઠા છે. જો હવે અમે જઈએ છીએ અત્યારે. શું જવું છે? મહાદેવ પાસે. મહાદેવ પાસે. હો મહાદેવ આગળ જવું આપણે હોય ને? ક્યાંય જાય કે ના જાય મારે 2 જગ્યાએ તો જવું જ પડે. મહાદેવ પાસે અને કાનુડા પાસે. હું જાવ અહીંયા એ 2 તો ઊભા જ હોય કે હા ગલે જાય હું ઉપાધિ છે નહીં. તો જો આ સાઈડ આમાં બધામાં ભગવાન માતાજી બધા છે અને અંદર એક એક કાચનું છે ને એક એક લગભગ મને જ્યાં લગીની ખબર ને કે ભગવાન અહીં બાકી નથી. એક એક દેખાડવા રહેશે તો અમારે એટલો ટાઈમ નથી. અહીંયા રખડવા માટે તમે સમજો ને તો બધુંય જોવું હોય ને તમારે તો 1.5-2 કલાકનો ટાઈમ લઈને આવવાનો. વ્યવસ્થિત તમે નિરાતે જોઈ શકો. મંદિર તમે જુઓ ખાલી કેમ દેખાય. જો આપણે છોકરા ઉપર એકદમ આપણે બોલી એ કેવા ફરકા પડે. હેલો ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ હર. હા એમ આમ જો ખાલી મંદિરના બધાનો કલર દેખાડી દે કેમ બાકી રમકડા હું કેવું હોય બધું એવી રીતના બનાવેલું છે. હો તમે જુઓ ખાલી કલર જુઓ. ખાલી જોવો ખાલી કલર જોવો. ભગવાન તો તમે જોઈ લીધા બધા હવે તમે ખાલી કલર જોવો. અડધા બધા નથી બતાવ્યા. આમ શું કહેવાય આમ એટલો હવે ટાઈમ નથી અમારે. બાકી બધા જેટલા કેમ કે ટૂંકમાં શું છે ખબર છે કે મારા પેસેન્જર બધા આવી લાગે છે બસમાં અમે 2 જ અહીંયા રખડી કે છે હાલો માધવ. જો પાણી બધું ભરાઈ આપણું તૈયાર જ છે. જો દેખાડ બોલા ભાઈ જો આપણે પેસેન્જર પાણી ભરીને જઈએ. દૂર છે ઝૂમ કરતા લાવ વયા ગયા ગયા. તમારે આવવું હોય અહીંયા તો આવી જાજો. ખંભાળિયા ઢાપી નવી મોવા ગામ આવે ત્યાંથી આવી જાજો. 11 કિલોમીટર થાય. નાની માટલી નાની માટલી નહીં તો મોટી માટલી. નાની મોવાળ નહીં સોરી કોઈને કહેતો નહીં તો કહું નવી મોવાળ. હા નવી મોવા. હા તો 3-4 ગામના નામ દે ને એટલે આપણે બધા માણસો. બધું તો ઠીક અમે તો નામ દીધા પણ આ ધામનું નામ તમે કહેતા ભૂલી ગયા. તમને સમર્થ ધામ. સમર્થ ધામ. હા સમર્થ ધામ. વળી કેવા બધું કીધું પણ આ તો કીધું નહીં. હવે દેખાડે રામા આખું છે સમર્થ ધામ નવી મોવાણ. તો ચલો
હવે એવું નથી લાગતું થોડાક આપણા બહુ નખરા બધી આ છે રામદેવ પીર બોલો રામા પીરની જય. ચા પાણી નાસ્તો ચાલુ જોયો. 24 કલાક પ્રસાદ ચાલુ. હા હાલો તો ગાડીએ ભાગશી હું ને બાકી વિડીયોમાં કાંઈ ભૂલ ચૂક થઈને બોલવાનું કાંઈ રહી ગયું હોય ને એવું કાંઈ હોય તો માફ કરજો. માફ કરી દો ને, કાંઈ હોય તો કહી દેજો. હા આવું તારે બાજુમાં ફોટો પાડો. થાકી ગયો હું. બધા પ્રસાદ ચાલુ હોય તો આપણા 2 પેસેન્જર છે ભાઈ. તો શું કેવું તો હાલો શું કેવું દર્શન કર્યા ને આ બાપાનું આ બાપા છે રામ. હાલો ક્યાંસી આપણે ગાડી આપણે હવે બસમાં જઈ. હાલો ગાડીએ જાય ઘડી. આવી ગયા છે અમારે જેડી શરબતના ગોલા બધા માટે. કેટલા 50 70 ગોલા આવી ગયા. 75 ગોલા આવી ગયા છે બસ માટે. અંદર નથી જતો પણ એમનો સીન લઈ લે. હાલ માધવ ગોલા જો માધવ ગોલો ખાઈ. માધવ ચાલો અમે ગોલા ખાઈ લઈએ. માધવ ગોલો ખાઈ લઈએ. એડ્રેસ છે હા જામનગર વાળા આવશે ને આપણે અહીંયા ખાવા.